હું લોકો દારૂ છોડાવું છું, હું જ પીવું કેવું લાગે? શું ખોટું? હું લોકો સિગરેટ છોડાવું, હું જ ચાલુ કરું કે હું વેરડી આવી લાવો ભાઈ સિગરેટ. પેલા પીતી, પેલા તો મારા દીકરાને ખબર ના પડે આ બધી, બધા ભૂવા ધૂળતા હોય એટલે શું લાવો સિગરેટ. મારો દીકરો પેલા ધૂળતો તો સિગરેટ પીડા ધૂળ પીવું, આ શું ખોટું? પેલા ની વાત, પેલા નવી માતા હું આવી તારે, પણ હું અંદર થી મને ખબર જ હતી કે દીકરાને હજુ સદબુદ્ધિ નહીં, સિગરેટ 18 કોઈ વાંધો નહીં, તો એ 18 મારે ખેંચવી જ પડશે હવે. પણ ધીરે બંધ કરાવી દઈશ. એટલે મારા દીકરાને સમજણ પાડી કે જો કદાચ તને હજુ ખબર નહીં કે તારી હું માતા હું આગળ જતા શું રચાવાની, શું કરવાની, મારા તને માધ્યમ રાખી મારા લાખો લોકોના જીવન પરિવર્તન કરવાના. એટલે જો કદાચ આ સિગરેટ નો ત્યાગ કરી દે, સિગરેટ વગર હું મેળડી આવીશ, ચિંતા ના કરીશ. પણ જો તું સિગરેટ આજ કદાચ અડાડીશ ને કદાચ ધૂણીને હું મેળડી પીશ ને, તો ધૂણવા વાળા મારા ધામમાં ચેટલા આવીને સિગરેટ પીતા થઈ જશે જે નહીં પીતા. એ આટલા નાના દીકરા શિક્ષક નહીં. આજે કદાચ જેને માનતા હોય, જેને ચાહતા હોય એના જેવું તમે આચરણ કરવા જાઓ, જેના માનતા હોય, જેના ફેન બન્યા હોય એના જેવું કરો. આ શું ખોટું? કોઈ હીરો ના ફેન હોય તમે તો એના જેવા બાલ કરો, એના જેવી સ્ટાઇલ મારો, થાય નહીં આવું? તો તમે મારા ફેન બન્યા હોય તો હું સિગરેટ પીવું તમે શીખો. એટલે હું તો રોમ નું નામ લઉં છું. લો, હું તો સેવા કરું, તમે કરો. હું તો પશુ પક્ષીઓને કદાચ ચણ પૂરા પાડું, તમે પાડો. હું તો ગાયોને પૂરા ખવડાવું, તમે ખવડાવો. આ શું ખોટું?